પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણ 21 ને 8મું વચન જોઈશું. આખરે અગ્નિની ખાઈ કોના માટે છે? પ્રભુ પ્રગટ થશે ત્યારે વિશ્વાસીઓનું જે બિરુદ અથવા વિશ્વાસીઓનું જે નામ પ્રભુએ આપેલું છે કે મારા ખાસ લોક, મારી પસંદ કરાયેલી પ્રજા, તેઓના માટેનો જે આનંદ અને આશીર્વાદનું વર્ણન છે, પણ સાથે સાથે અગ્નિની ખાઈ, ગંધકથી બળનારી અગ્નિની ખાઈ એ કોના માટે છે? પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય 28મું વચન. બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલાઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિ પૂજકો, સઘળા જુઠ્ઠાઓનો ભાગ એ અગ્નિની ભઠ્ઠી, ગંધકથી બળનારી અગ્નિ રૂપી ભઠ્ઠી આપવામાં આવેલી છે. અને એટલા માટે સંતોને જે વારસો આપવામાં આવેલો છે એ તો સ્વર્ગીય વારસો છે, પણ જેઓ જુઠ્ઠાઓ છે, બીકણો છે, અવિશ્વાસીઓ છે, તેઓને માટે તો અગ્નિની ખાઈ છે. અને એટલે આ બીકણો કોણ? અને આ જે બિરુદ, જે લિસ્ટ લખવામાં આવેલું છે, કે હવે આ બીજા માણસો એ કોણ? એ કયા લોકો? તો કહે છે કે પહેલી વાત કે બીકણો, તો કસોટીઓના સમયે જેઓ પાછા પડી જાય છે, મંડળીની જોડે ઊભું રહેવું, વિશ્વાસીઓ જોડે ઊભું રહેવું, એ પડી મૂકીને કસોટીના સમયમાં પ્રભુના વચનને છોડીને જતા રહે છે, એવા બીકણો. ભાગભરૂથી બી જાય એવા નહીં, પણ કહે છે કે કસોટી, કટોકટીની પળોમાં જે ઊભા રહેવું જોઈએ ખ્રિસ્તના રાજ્યને માટે, એની જગ્યાએ કસોટીના સમયમાં પાછા પડી જાય એવા બીકણોની વાત કરી છે ત્યાં. અવિશ્વાસીઓ, જેઓ કૃત્યોથી અથવા શબ્દથી પોતાના વિશ્વાસનો નકાર કરે અને વિશ્વાસી તરીકે ટકી ના રહે. અને એટલા માટે એવા અવિશ્વાસીઓ, યોહાન 14:1, તમારા હૃદયને વ્યાકુળ થવા ના દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. અને જેઓ એ વિશ્વાસ ધરાવતા નથી એવા અવિશ્વાસીઓનું લિસ્ટ પણ ત્યાં છે, અને તેઓ પણ ત્યાં જશે. ભ્રષ્ટ થયેલાઓ, તીતસ 1:16 લખ્યું છે, દુષ્ટ કૃત્યોને રીતે જેઓ ભ્રષ્ટ બન્યા છે, ભ્રષ્ટાચારી છે, તેઓને માટે ત્યાં એ લખવામાં આવ્યું છે. ખૂનીઓ, ઘણી બધી વાર માણસને મારી નાખીએ, ખૂન તો બહુ જ, પણ વિશ્વાસીઓનું ખૂન કરનારા, વિશ્વાસીઓ શબ્દોથી ઘણી બધી વાર ખૂન થાય છે, અને એવા ખૂનીઓની વાત લખી છે. વ્યભિચારીઓ, અને તો કોરિન્થની મંડળી અને એનો ઇતિહાસ આપણે જોઈએ છે કે દેવની મંડળીમાં પુષ્કળ પ્રમાણમાં વ્યભિચાર થતો હતો, અને સંત પાઉલે બહુ કડક શબ્દોમાં એ લોકોને અગ્નિની ખાઈ વિશેની વાત કરેલી, સજા વિશેની વાત કરેલી. જાદુ ક્રિયા કરનારા, ગલાતી 5:20 લખ્યું છે કે આશિયામાં અને એવી મંડળીઓમાં, વિશ્વાસીઓમાં પણ જાદુ ક્રિયા કરનારા હતા, અને એવા લોકોને પણ અગ્નિની ખાઈ નિશ્ચિત છે. મૂર્તિ પૂજકો, ઈશ્વરને છોડીને અન્ય બાબતોને માન આપે એ મૂર્તિ પૂજા છે. અને એટલા માટે દેવદેવીઓની જ નહીં, પણ પ્રભુને જે માન મળવું જોઈએ, પ્રભુનું સ્થાન જે હોવું જોઈએ ના હોય, અને બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્થાન મળે ત્યારે મૂર્તિ પૂજા થાય છે. અને એવા મૂર્તિ પૂજકોનો ભાગ પણ ત્યાં છે. અને સઘળા જુઠ્ઠાઓ, કે જે જુઠ્ઠાણું ચલાવે છે, જુઠ્ઠું બોલે છે, અને તેઓને માટે પણ સંતોના વારસામાં આ લોકો ભાગીદાર નહીં હોતા. જે સંતોનું લિસ્ટ છે એમાં હોતું નથી. ને એટલા માટે આવા જે વ્યક્તિઓ છે તેઓને માટે તો અગ્નિની ખાઈ એ નિશ્ચિત છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે અવિશ્વાસીઓનું લિસ્ટ અમે જોઈએ છે, જે બીકણો, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલાઓ, જાદુક્રિયા કરનારાઓ, એ બધા જુઠ્ઠાઓનો ભાગ અગ્નિની ખાય છે. પ્રભુ, આ વચન સમજવા કૃપાને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.